એક મહાન રાજા રંજીત અને તેમની રાણી ચંદ્રિકાની વાત છે, જેઓ તેમના રાજ્યમાં પ્રખ્યાત હતા. રાજા રંજીત બહાદુર, બુદ્ધિમાન અને દયાળુ હતા. તેઓ પોતાના પ્રજાજનોની ચિંતા કરતા અને દરેકની સમસ્યાઓમાં મદદ કરવા આગળ રહેતા. રાણી ચંદ્રિકા એક સુંદર, સમજદાર અને દયાળુ સ્ત્રી હતી, જે પોતાના પ્રેમ અને ન્યાયથી રાજ્યના લોકોને મંત્રમુગ્ધ કરી નાખતી. રાજા અને રાણીનો પ્રેમ અનોખો હતો. તેમનો લગ્ન એક રાજકીય સંબંધના રૂપમાં થયો હતો, પરંતુ સમય જતાં તેવા પ્રેમમાં પરિવર્તિત થયો. રાજા પોતાને મજબૂત શાસક તરીકે સ્થાપિત કરવા અને લોકોની સલામતી માટે કાયદા કડક કરતા. બીજી તરફ, રાણી ચંદ્રિકા રાજ્યના લોકોને સંતોષ અને સુખ આપવાનો પ્રયાસ કરતી. તે રાજમહેલના બગીચામાં બાળકો સાથે રમતી, મહિલાઓને શિક્ષિત કરવાની જવાબદારી લેતી અને રાજ્યના લોકોની ભલાઈ માટે કાયમ પ્રયત્નશીલ રહેતી. એક દિવસ રાજમહેલમાં સમાચાર મળ્યા કે રાજ્યમાં એક દુશ્મન રાજા લશ્કર લઈ રાજા રંજીતને પડકારવા આવ્યો છે. આ સંજોગમાં રાજા રંજીતે રાણી ચંદ્રિકાને કહ્યું, આવતીકાલે હું યુદ્ધમાં જાઉં છું. મારી ગેરહાજરીમાં રાજ્યની જવાબદારી તારા પર રહેશે. તું ચિંતામાં ન રહેતા રાજ્યનો સંભાળ રાખજે. રાણી ચંદ્રિકા ભાવુક થઈને બોલી, પ્રભુ, તમારો બચાવ એ જ મારી પ્રથમ પ્રાથમિકતા છે. હું તમારા વિના આ રાજ્યમાં રહેવા માટે તૈયાર નથી. રાજાએ તેને આશ્વાસન આપ્યું કે તેઓ મક્કમ અને બહાદુરીથી લડશે અને પરત આવશે. રાજા યુદ્ધમાં ભાગ લેવા જતાં, રાણી ચંદ્રિકા રાજ્યનું સંચાલન કરવાનું શરૂ કરે છે. તેને લોકોને ભયમુક્ત કરવા માટે સભાઓ ગોઠવી. તેનો સંતુલિત અને બુદ્ધિમાન અભિગમ લોકોમાં આત્મવિશ્વાસ જાગૃત કરી શક્યો. રાજાના ગેરહાજરીમાં રાણી ચંદ્રિકાએ રાજમહેલની દિવાલો પર પ્રજાનું સંકટ દૂર કરવા માટે ચોક્કસ પગલાં લીધા અને પ્રજા સાથે સતત સંવાદ કર્યો. બહાદુરીથી યુદ્ધ લડતા રાજા રંજીત પોતાના શત્રુ પર વિજય મેળવીને પરત આવે છે. તેઓના પ્રત્યાવર્તનના દિવસે સમગ્ર રાજ્ય ખુશી અને ઉજવણીમાં મસ્ત હતું. રાજાને જાણ થઈ કે રાણી ચંદ્રિકા તેમના ગેરહાજરીમાં ન માત્ર રાજ્યનું સંચાલન પણ તેનું માર્ગદર્શન પણ કરી રહી હતી. તેમને રાણીનો આભાર માન્યો અને તેમના પ્રત્યે વધુ આદર ઉત્પન્ન થયો. રાજા રંજીત અને રાણી ચંદ્રિકા રાજમહેલમાં પાછા આવ્યા અને એકબીજાની આંખોમાં ગહન પ્રેમ અને આદર જોયો. તેમના પ્રેમ, બલિદાન અને એકતાથી રાજ્યના લોકોમાં ભરોસો અને માનવતાનું મિશ્રણ જોવા મળ્યું.